નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામે ત્રિદિવસીય ભવ્ય ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. નજુપુરા ગામે ચામુંડા માતાજી, ગોગા મહારાજ અને જરવાઈ માતાજીની પ્રતિમાઓના ત્રિદિવસીય ભવ્ય ફોટ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું. જે મહોત્સવ દરમિયાન ભજન, કીર્તન અને ભોજનનો કાર્યક્રમ યોજાયો. સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવોએ વિશેષ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. 3 દિવસ સુધી ચાલેલો આ મહોત્સવ જે ધાર્મિક એકતા અને શ્રદ્ધાનો અનોખો માહોલ પણ સર્જાયો હતો. ખૂબ આજે આનંદની વાત એ છે કે આજે રામનવમીનો પવિત્ર દિવસ છે અને ગામ નવા નજુપુરામાં એ ચામુંડા માતા, જરાઈ માતા અને ગોગા મહારાજની 24, 25 ને 26 3 દિવસનો એમનો એ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ એ નજુપુરા ગામે આખું ગામ સમરસ થઈને એક થઈને માતાજીના ગુણગાન ગઈ. આખું ગામ એક થઈને અમારે અંકિતભાઈ એ એમને 3 દિવસના ભોજન દાતા થયા છે. એ બદલ એમને હું અંતરથી ખૂબ ખૂબ હૃદયથી શુભકામના પાઠવું છું. સાથે સાથે ચામુંડા માતા, જરાઈ માતા અને ગોગા મહારાજને એ નમન કરીને એમને ચરણામાં વિનંતી કરીએ કે હે માતાજી, અમાને સાજા તાજા રાખજે અને અમારા ઉપર કાયમના માટે આપના આશીર્વાદ એ વરસતા રહે અને અમે આવા શુભ કાર્યને માં આપના ગુણગાન ગાતા રહીએ. કારણ કે આજ તો રામચંદ્ર ભગવાનની રામનવમીનો તહેવાર છે એટલે ખૂબ આજે આખું ગામ એક થઈ મારી માતા બહેનો પણ માતાજીના ગરબા, રાસ ગરબા અને ગુણગાન ગાય છે. એ બદલ એમનો પણ હૃદયથી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. બોલો ભારત માતા કી.